ચાલો ભક્તો, અમે આજે આવી ગયા છે ઘંટોલી ગામમાં। એવું જણાય છે કે રામાપીરનું મંદિર હતું એક નાનું, અહીંયા કંઈક પરચો છે આજે, તે જોવા માટે આવ્યા છે। પણ હવે શું છે ત્યાં જઈએ છે તો ખબર પડે। એ લોકો કંઈક દેવા પૂજન કંઈક રામદેવ પીરના નામે કરતા હતા, એમાં પરચો છે કંઈક આજે આ પરચો કંઈક કરેલું છે, પૂજન કરેલું છે લોકો। આ સારું છે, રામદેવ પીરનું હોય તો સેવા પૂજન કરતા હોય તો સારું છે, પણ કંઈક પરચો છે એવું કહેવાય છે, એટલે ત્યાં જઈએ છીએ જોવા માટે। મેં આવી ગયા છે, સંખેડા તાલુકાનું ઘંટોલી ગામ છે એવું। ત્યાં સ્થાપન તો છે જ, આ લોકો કંઈક મંદિરનું આયોજન કરેલું છે। આ કંઈક હશે, હવે પૂછીએ લોકોને। બેઠા જ છે ભક્તો, આ લોકો બધા બહુ સારા છે, નાના નાના છોકરાઓ ભક્તિ કરે છે। બસ, શું નામ તમારું? જયંતભાઈ। શું કરો છો? બસ સેવા કરી। શાની સેવા કરો છો? રામાપીર। રામાપીરની શું છે, કંઈક પરચો છે અહીં? હા, પરચો ખરો ને, માલ ચડાવ્યો ને તમે ચડાવ્યો? એને મેળે ચડી ગયો? ભગવાન ચડાવ્યો। ભગવાન ચડાવ્યો? હે? જય ગામમાં કઈ આવો કહેવાય, ઘણા માણસોને ઘેર ઘેર બાર કહીએ, હા, કોઈ આવ્યા ને માણસો, હા હા, રામાપીર જે કરી કે રામાપીર કોઈ આવતા છે નહીં, આપણે કાલે મુહૂર્ત છે, હા, ભગવાન જાટા આવીને સરાઈ દીધો માલ। એવું? આજે મુહૂર્ત છે? હા, આજે મુહૂર્ત। એવું સરસ, મંદિરનું મુહૂર્ત છે? હા ના, ખાલી પાય લખો સરસ, જય રામાપીર। આ જુઓ તમે ભાઈ, ઘંટોલી ગામ સંખેડા તાલુકામાં આવેલું છે। એમાં નાનકડું મસ્ત રામદેવપીરનું મંદિર છે, ત્યાં પરચો છે, ભક્તો બધા બેઠા જ છે। એમને આપણે પૂછીએ શું છે શું છે, આપણે કંઈ જાણતા નહીં, પણ ખરેખર એ લોકો એવું કહેવાય છે કે રેતીના ઢગલા પડ્યા છે, એના મેં ચડી ગયા છે। પૂછીએ, શું નામ છે ભાઈ તમારું? ભગત, આ બાજુ પેલા ભગવાનના નામે બોલી શકો તમે? શું નામ છે તમારું ભાઈ? ગોપાલ। ગોપાલભાઈ, સરસ, રામદેવપીરના ભગત છો તમે। શું છે મંદિર માટે કંઈક જાણવા મળ્યું છે? હા, ઢગલા કોઈ કાયવા નહીં, ગામમાં કેવું એરા હે? એને મેળે ચડી ગયું? સરસ, જય રામાપીર। આપણે સાધુ સંત એવા બેઠા છે। આપણે શું નામ બાપજી તમારું? ગોવિંદ। ગોવિંદ, સરસ, જય ગુરુદેવ બાપુ। જય ગુરુ। શું છે આ મંદિર માટે કંઈક જાણવા મળ્યું છે? ચમત્કાર મળ્યો છે। એવું છે? જય રામાપીર। શું નામ ભાઈ તમારું? સુનિલ। સુનિલભાઈ ભગત, શું અહીંના જ છો તમે? ના ભાઈ, હું તો બહાર ગામનો છું। બાપા અહીં દર્શન કરવા આવ્યા તો અહીં આગળ જોયું કે બાપા જાગૃત થયા છે। હા, એટલે જેને ઈચ્છા હોય તે લોકો આવે અહીં આગળ, કામકાજ માટે કોઈ માણસો મળતા નથી યાર। એવું છે? એટલે મેં એવું જાણ્યું છે કે ગામના માણસો કોઈ નવરા નથી ને આવતા નથી, એટલે જેને ઈચ્છા હોય તે સેવામાં અહીં આગળ આવી શકે છે। હા હા, આ લીલા નેજાવાળો 12 બીજનો ધણી બધાની સામું જોશે ભાઈ। જય રામાપીર। જય રામાપીર। કાકા શું નામ છે તમારું? રસિક। રસિકભાઈ, કઈ અહીં ગામના જ છો? હા, ગામના। ખરેખર આ રેતી એને મને ચડી ગઈ છે? હા, એની મેડે ચડી ગઈ। એવું? સરસ, જય રામાપીર। તમે ભાઈ અહીંના જ છો? કરો ભક્તિ, કરો કરો, બોલો ભાઈ બે શબ્દ તમારા મંદિર માટે કંઈ કેવું છે? શું નામ તમારું? કઈ અહીંના જ છો? ઘંટોલીના જ? સરસ, સેવા કરો। જુઓ ભાઈઓ, આ રામદેવ પીર પરચો આપ્યો છે આ લોકોને, મંદિરનું સ્થાપન ચાલુ કરી દીધું છે આ લોકો આજે। સરસ, તમારે દર્શન કરવું હોય તો આવી શકો છો। ઘંટોલી ગામ છે, સંખેડા તાલુકામાં આવેલું છે ને નદીની વચ્ચોવચ આવેલું છે। આ ખાલી એક પોઠાની સેવા કરતા હતા આ લોકો, એમને આજે પરચો મળી ગયો છે। તમે પણ આવી શકો છો દર્શન કરવા। આપણે કામ કરવા કોઈને આવવાનું નથી, પણ દર્શન કરવા આવી શકો છો। ચાલો, જય રામાપીર।